આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 13 ઓગસ્ટે પાટણમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ પાટણ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલ્લોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 13 ઓગસ્ટના રોજ બપોરે 3 કલાકે MN હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરી પ્રગતિ મેદાન સુધી તિરંગા યાત્રા યોજાશે। આ યાત્રામાં જિલ્લાના વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, NSS તથા NCCના કેડેટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક NGO તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે। આ પ્રસંગે કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા, તિરંગા યાત્રાના માર્ગ પર સ્વચ્છતા જાળવવા તેમજ યાત્રા પૂર્ણ થયા બાદ પણ માર્ગોની સફાઈ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી। ઉપરાંત સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજની ગૌરવગાથા અને સન્માન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી તકેદારી રાખવા ભારપૂર્વક સૂચન કર્યું હતું। કલેક્ટરે જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ તારીખ 13 ઓગસ્ટ પૂર્વે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત MyGov પોર્ટલ પર યોજાતી ક્વિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે માટે જરૂરી જનજાગૃતિ લાવવા પણ સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 કલાકે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાનાર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે જરૂરી આયોજન સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં આગામી કાર્યક્રમોનું સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને સફળ આયોજન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। આયોજન બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ, નિવાસી અધિક કલેક્ટર મેહુલ બરાસરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કેટલાક અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાયા હતા। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।